એટલે તમે 2 મિનિટ મૌન રાખી લેજો. બોલો, કાલથી કોઈની પણ નિંદા નહીં કરીએ. સામેના 20 ભાઈઓએ જવાબ આપે, પાછળના ભાઈઓનું શું વિચાર છે? હા, કાલના ઉપવાસ છે એટલે શું 10 ઉપવાસ કરવાનો છે? પણ પારનું થયું કે નહીં? વકાલત કરીને છે એ લોકોને ચાન્સ આપી દો છો. એ લોકોને ખબર છે આ સામે બેસીને અમારો વકીલ અમારું કામ કરવાનું છે. બોલો પાછળના ભાઈઓ, હવે વકીલ ચૂપ રહેશે, વકીલને પણ મૌન. બોલો, 8 દિવસ કોઈની પણ નિંદા કરશું નહીં. તો જોરદાર બોલો. હા, એક જ શબ્દ. આ લોકોને તો આખું વાક્ય બોલવો પડ્યો, તમને તો એક જ શબ્દ રાખ્યો. 8 દિવસ કોઈની પણ નિંદા કરશું. વેરી ગુડ. બચ્ચાઓની આવાજ આવી જાય ને એટલે સમજી લેવાનું કે કામ બરાબર જ થશે. એટલે બધાએ જે સંકલ્પ કર્યો છે, બહેનોને એકવાર બોલાવડાવી તો દઉં, નહીં તો બહેનો પાછી છટકી જશે. હા, મારા સાહેબ એમની પાસેથી શપથ લીધા હતા, એમને કમિટમેન્ટ કરાવ્યું, અમને ક્યાં કરાવ્યું? અમે તો છૂટતા નહીં છૂટતા. અહીંયા જરૂર છે મારી વાત નહીં કરવાની. અમારી પાર્ટી બહુ મજબૂત છે, તમે એવી ગફલતમાં રહેતા જ નહીં. આ તમારી જેટલી આવાજ આવે ને એનાથી 3 ગણી આવાજ ના આવે ને તો ચલો હું છું. હા, માઇક તો બંધ જ છે. ચલો બહેનો, શક્તિ પરીક્ષણ. શક્તિ અમે સંખ્યામાં પણ વધારે જ છે બહેનો, એટલે 3 ગણી આવાજ તો આ છે ને. બહુ વકીલ બહુ જબરદસ્ત છે, ભાઈઓની પેરવી કર્યા કરે. અમારી બહેનો છે ને અંડર એસ્ટિમેટ નહીં કરવાની. હા, ચલો બહેનો, હવે તમે બતાવી દો હમ કિસી સે. જો ચલો, આ 8 દિવસમાં કોઈની પણ નિંદા કરવી, કોઈની પણ નિંદા કરવી, કોઈની પણ નિંદા કરવી. થઈ ગયું સિદ્ધ. ચલો, જેમને પોતાના આખા જીવનમાં કોઈની પણ નિંદા નથી કરી, કોઈની પણ નિંદા કરીને જેમને પોતાની પવિત્ર જીવને અપવિત્ર નથી કરી, એવા પૂજ્ય દાદા ગુરુદેવ લક્ષ્મી શ્રેષ્ઠજી મહારાજના નમનથી આપણે આ શિબિરની પૂર્ણાહુતિ તરફ આગળ વધીશું. કાલે પર્યુષણ મહાપર્વ પ્રારંભ થઈ રહ્યો છે એટલે ખાસ ખ્યાલ રાખજો. પ્રવચનનો સમય બરાબર 9:30. હવે બધાને ખબર જ છે સમયનું ધ્યાન આપણે રાખીએ છીએ, સમયને આપણે સાચવીએ, સમય આપણને સાચવે છે, બરાબર? એટલે 9:30 વાગે પ્રવચન દરરોજ શરૂ થઈ જશે. અને ભાઈઓનું પ્રતિક્રમણ ખાસ ધ્યાનમાં રાખો. ભાઈઓનું પ્રતિક્રમણ કેટલા વાગે? સવારે 5:30 વાગે અને સાંજે 7:15 વાગે. અને બહેનોનું પ્રતિક્રમણ 7 વાગે. 7 એટલે કયું ટાઈમ? અમારો ટાઈમ. વેરી ગુડ. અમારી બહેનોને ખબર છે અમે આવશું નહીં ને તો મારા સાહેબ ચૈત્યવંદન શરૂ કરી જ દેવાના છે, એટલે આવવું જ પડે ને ટાઈમસર. ટાઈમસર આવી જજો, આરાધના કરીને ધન્ય બનજો. વ્યાખ્યાનનો ટાઈમ 9:30નો, પ્રતિક્રમણનો ટાઈમ બહેનો માટે 7 વાગ્યાનું, ભાઈઓ માટે સવારનું 5:30, સાંજનું 7:15. ચલો, પૂજ્ય દાદા ગુરુદેવ લક્ષ્મી શ્રેષ્ઠજી મહારાજને નમન કરીશું શ્રદ્ધા અને ભાવનાપૂર્વક, અને એમની પાસે કૃપાની પ્રાર્થના કરીશું કે દાદા ગુરુદેવ આપ કોઈની નિંદા ન કરીને પોતાના જીવનને પવિત્ર બનાવી શક્યા, અમારા ઉપર કૃપા કરો કે અમે પવિત્ર જીવન જીવીએ. આત્મા ટુ પરમાત્મા માયા મહાત્માની જે અમારી યાત્રા છે એ આપની કૃપાથી પૂર્ણાહુતિ સુધી પહોંચે. માત્ર શબ્દથી નહીં પણ ભાવથી જોડાવાનું છે, એટલે ખાસ ખ્યાલ રાખજો. નમો નમઃ શબ્દ આવે અને આપણે આ મક્કડ બેસી રહીએ તે તો ખોટું બોલવા જેવું થઈ જાય. નમો નમઃ મોઢાથી બોલ્યા પણ મસ્તક ના નમે, હૃદય નતમસ્તક થાય તો એ કેવું નમન? 3 વાર મસ્તક નમશે અને 4થી વાર
દરેક વખતે ચોથી લાઈન તો સેમ રહેશે, લબ્ધિ ગુરુને નમો નમઃ. આ લાઈન તો બધાને જ આવડશે, એટલે ચોથી વખતે બધા જ સાથે બોલશે, દર વખતે ચોથી વખતે સાથે બોલશે. કવિ આ શિબિરમાં પૂજ્ય સાધુજી મહારાજ સાહેબે જે જ્ઞાનની ગંગા વહેવડાવી છે એ બદલ આપણે સૌ એમના ખૂબ ખૂબ ઋણી છે. આજની શિબિરના લાભાર્થી શ્રી કેટીભાઈ શાહ તથા સુભાષભાઈ કડિયા પરિવાર છે. તો સર્વે પધારેલ સદાવી ભક્તિનો લાભ આપીને જાય. આજની શિબિરની પ્રભાવના અખિલ ભારત વર્ષીય શ્રી રાજ્ય સુરેશ્વરજી સંયમ સુવર્ણ વર્ષ અનુમોદના સમિતિ તરફથી ₹5 તથા ડોક્ટર સુનિલભાઈ શાહ પરિવાર તરફથી ₹5 છે. તો સર્વ પધારેલ ભક્તોએ પ્રભાવનાનો લાભ આપવા વિનંતી. ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળ જોઈએ તો ઘણી વખત થયું હશે કે ઘણું મોડું થઈ ગયું. હવે જમણા હાથમાં પહેરેલી રસાપોટલી જોઈને થોડુંક તો મોક્ષમાં જવાનો વિચાર કરજો. આવતીકાલથી પરવાદિરાજ પરિસરનો પ્રારંભ થાય છે. પૂજ્ય સાધુજી મહારાજ સાહેબે જેમ બતાવ્યું તે પ્રમાણે સમયસર સૌ હાજર રહેજો અને એવો અભિપ્રાય રાખજો કે આજનો છેલ્લો દિવસ છે અને કાલથી અઠ્યાવીસનો મંગલ પ્રારંભ કરીશું. योगेश्वरी नौकाची बुद्धि राजपुत्र मुतेजा विद्या योगेश्वरी चौंपी आनंद संघ नथा मुझे सत्ता का मंत्रागण आंबिल विधि बचकाई बच्चन हाजी संघ मंत्रागण काश न बेस बचकाई की भी आनंद संघ नथा मुझे सत्ता का मंत्रागण वाणसा लेणवा लेणवा अचेणवा उजणवा सुखित प्रेमवा शिवमस्तु सर्व जगत परहित निरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशं सर्वत्र सुखीभवतु सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं गुरुजन शासन देवी गुरु श्री आदिनाथ भगवान की गुरु श्री मुनीश्वर स्वामी भगवान